તો સુરેન્દ્રનગરમાં એસઓજી દ્વારા હોટલ અને ગેસ્ટ હાઉસમાં તપાસ ચાલી રહી છે। ચેકિંગ દરમિયાન ગેરરીતિ ઝડપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ। 11 હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। તમામ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી। ચેકિંગ દરમિયાન એન્ટ્રી ઓળખ ચકાસણીની તપાસ કરવામાં આવી છે। હોટલ કે ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી। ફરિયાદમાં નામ પણ અનેક સામે આવ્યા છે। તો કોનું નામ સામે આવ્યું આપને જણાવીએ, જેમાં જોલી એન્જોય હોટલના સંચાલક, આ સાથે અભિષેક બાળાપુરે, નગીન ગેસ્ટ હાઉસના સંચાલક યશભાઈ યોગેશભાઈ, પિતૃકૃપા ગેસ્ટ હાઉસના સંચાલક સહદેવ ખટાણા, તો આ સાથે જય સોમનાથ ગેસ્ટ હાઉસના સંચાલક હિતેશ મોરી, નેપચ્યુન હોટલના સંચાલક આશિક ખરાડી, ઉત્સવ હોટલના સંચાલક અનિરુદ્ધ ખાચર। તો અનેકવિધ નામોની સાથે સાથે જે લિસ્ટ સામે આવી રહ્યું છે તે મુજબ ક્રિસ્ટલ હોટલના સંચાલક ચેતન જોશી, ઉદયરાજ ગેસ્ટ હાઉસના સંચાલક ધાંધલ અને આનંદ ગેસ્ટ હાઉસના સંચાલક મુન્ના ચૌહાણ, આકાશ પેલેસ હોટલના સંચાલક નિકુંજ મેંઢા, અપના ગેસ્ટ હાઉસના સંચાલક નવેદ લોલાડિયાનું નામ સામે આવ્યું છે। તો તમામ સામે ચોટીલા પોલીસ મથકે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। 11 હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તમામ નામો પણ જે રીતે સામે આવ્યા છે, એસઓજી દ્વારા આ કડક તપાસ અને ચેકિંગની કામગીરી કરવામાં આવી અને જેમાં ગેરરીતિ ઝડપાઈ છે।